વિદ્યાર્થી ડીસા તાલુકાના વાસનાગોળિયા ગામની દીકરીએ શ્રેષ્ઠ વિદ્યાર્થી વાર્ષિક પુરસ્કાર સમારોહમાં ગોલ્ડ મેડલ મેળવી ગામનું ગૌરવ વધાર્યું। બનાસકાંઠા તથા માળી સમાજનું ગૌરવ વધારનાર કુમારી અંજલિબેન હરિરામ સોલંકી તલાટીની પરીક્ષામાં પાસ થઈ હાલ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ફરજ બજાવે છે। ત્યારે સાથે સાથે તાજેતરમાં પાલનપુર ખાતે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર જીડી મોદી વિદ્યા સંકુલ પાલનપુર શ્રેષ્ઠ વિદ્યાર્થી વાર્ષિક પુરસ્કાર સમારોહમાં જીડી મોદી આર્ટ્સ કોલેજ ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત વિષય પર પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી કોલેજના પ્રિન્સિપાલ સંતોષસિંહ ચૌહાણના હસ્તે ગોલ્ડ મેડલ મેળવી બનાસકાંઠા તથા માળી સમાજનું ગૌરવ વધાર્યું। આજે તારીખ 28/2/2024ના રોજ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત જીડી મોદી વિદ્યા સંકુલની સમસ્ત કોલેજોનો પ્રાઇઝીસ શિષ્યવૃત્તિ અને સુવર્ણચંદ્રક આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણીના સર્વે કારોબારી સભ્યો, મંત્રી શ્રી સુનિલભાઈ શાહ સાથે સાથે વિવિધ દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પસમાંથી જે શૈક્ષણિક ક્ષેત્રે વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે તેઓને દાતાશ્રીઓ દ્વારા પુરસ્કૃત ઇનામો, કેશ પ્રાઇઝ, સુવર્ણચંદ્રક મુદ્રિત અને સ્મૃતિ ચિહ્ન સાથે સર્ટિફિકેટ આપવામાં આવેલા। ટોટલ 1,80,624ના કેશ પ્રાઇઝ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા। સાથે સાથે 16 સુવર્ણ ચંદ્રિક આપવામાં આવ્યા, મેડલ સાથે સાથે બધા વિદ્યાર્થીઓને સ્મૃતિ ચિહ્ન આપવામાં આવ્યા। આ સમગ્ર કાર્યક્રમનો જે સંચાલન હતો એ પ્રિન્સિપાલ એસજી ચૌહાણના હસ્તક હતો। સર્વે વિદ્યાર્થીઓ, વાલીઓ બહુ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા। બધાએ અલ્પાહાર સાથે લીધું અને એવી અપેક્ષા રાખી કે આવતા વર્ષે હજુ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ મંડળ તરફથી વિવિધ ઇનામો અને સ્કોલરશિપ્સ રજૂ થશે, જેથી કેમ્પસના વિદ્યાર્થીઓમાં એક જેને કહીએ સ્પર્ધા શૈક્ષણિક ક્ષેત્રે ઊભી થાય અને વિદ્યાર્થીઓ આગળ વધે, એ આશયથી આ કાર્યક્રમ બહુ સરસ રીતે પૂર્ણ થયો। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા।